હાલે તો હાલ એક બાજુ પિક્ચરનું આપણે શૂટિંગ ચાલુ છે અને આપણે પેલો ભાગ ચાલુ છે પૈસા એક આબરૂ એ ભાગનું શૂટિંગ અમુક ટાઈમે અધૂરું રાખવું પડે છે. એનું કારણ છે કે એક્ટરો ખૂટતા હોય છે. એક્ટર અમુક ટાઈમે પિક્ચરમાં જવાનું હોય કારણ કે વાઘુબાના છે, હરિબાના છે, પૂનતાજીને એટલે સેટિંગ પ્રમાણે આડાવાળા ભાગ અંદર લાવીએ છીએ. ડિપ્રેશન નકે રેગ્યુલર ચાલુ જ રહી પણ પિક્ચરનું શૂટિંગ કમ્પ્લીટ પટી જાય ને ના ગેપ તો આપણે કહી દીધું ને ગેપ તો એ દાળ જ કહી દીધું. ગેપ નહીં પડે એમ કે ગમે તે ભાગ વચમાં આવશે. નમસ્કાર મિત્રો, ત્યારે ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે મિત્રો એસબી હિન્દુસ્તાની લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો ત્યારે બલ્લુભાઈએ ચોખવટ કરીને કંઈક એવું કીધું છે જેના વિશે જાણીને ખરેખર તમે પણ ચોંકી જશો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝ તમારા સર્વ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની તરફથી સૌથી મોટા સમાચાર તરફ આવ્યા એની ઉપર નજર કરવા પહેલા આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલાવવું હોય તો તમારું નામ ને ગામ કોમેન્ટની અંદર લખીને મોકલજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું. પણ તો ખાસ સબસ્ક્રાઇબ કરેલું છે તો જ તમારું નામ ને ગામ બોલવામાં આવશે. જે મિત્રો ત્યારે વાત કરીએ એસબી હિન્દુસ્તાની અંદર એક ચેનલ ભાગ ચાલુ છે જેનું નામ છે પૈસા એક આબરૂ. જે 3 દિવસથી એનો ભાગ આવ્યો નથી, ઉપર નવા ભાગ ચાલુ છે. પરંતુ બલ્લુભાઈએ ચોખવટ કરીને જણાવ્યું છે કે એના ભાગ શા માટે નથી આવી રહ્યા. કારણ કે મિત્રો અત્યારે મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે અમુક કેરેક્ટર જે જરૂરી હોય એ આવી શકતા નથી. એના કારણે જેવી રીતે વાઘુબા હોય, ફોમતાલજી હોય એ આવી ન શકે. એના કારણે એ ભાગ પૂરા પડતા ન હોય અને શૂટિંગ અધૂરું રહેતું હોય એના કારણે ભાગ પૂરા પડતા નહીં. પરંતુ જેવું મૂવીનું શૂટિંગ પૂરું થઈ રહેશે, જે મૂવીનું શૂટિંગ ચાલુ છે એ પૂરું થશે એટલે રેગ્યુલર એ ભાગ પણ અપલોડ કરવામાં આવશે, એનું સિરીઝનું કામ ચાલુ કરવામાં આવશે. પરંતુ ત્યારે ખાસ મોટી અપડેટ એ છે કે હરીફભાઈએ પણ છેલ્લે જાતે એમ કીધું છે કે અમે હવે ભલે મૂવીનું શૂટિંગ ચાલુ હોય, ગમે વિડીયો આવે, બીજા અવર બીજા વિડીયો આવશે, બીજી સિરીઝ આવશે, પરંતુ જે અમારો એક પણ વિડીયો ગેપ નહીં પડે. હવે જેટલા વચમાં ગેપ પડતા 4 અને 5 દિવસની ગેપ પડતી હતી એની અંદર રાહત મળશે. એક પણ પ્રકારની ગેપ નહીં પડે ને અમે સતત વિડીયો અપલોડ કરતા રહીશું. એના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. ખરેખર મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ જે મહેનત કરી રહી છે એને 100 સલામ છે. કારણ કે મિત્રો આટલો નામ, ઋતુબો, પૈસો કમાયા છતાં પણ એ કેટલો કોન્ટિન્યુટી સાથે કામ કરી રહી છે, કેટલી મહેનત સાથે કામ કરી રહી છે, દરરોજ વિડીયો અપલોડ કરી રહી છે. અને આપણે જાહેર પણ કર્યું છે કે અમે હવે જરાય પણ ગેપ પાડ્યા વગર રોજ વિડીયો આવશે. એના વિશે તમારું શું કહેવું કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી એસબી હિન્દુસ્તાની સાચા દિલથી પસંદ કરતા હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપી સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવીને આવી અપડેટ સૌથી પહેલા ને સૌથી મહત્વની અપડેટ સૌથી પહેલા તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચ રહે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલા બે નોટિફિકેશન ઓલ પર સેટ કરજો. તમારું નામ પણ કોમેન્ટમાં લખજો. જો જે બલ્લુભા અને હરીફા બોલ્યા છે એ વિડીયો પણ જોઈ લો. ધન્યવાદ. હાલ એક બાજુ પિક્ચરનું આપણે શૂટિંગ ચાલુ છે અને આપણે પેલો ભાગ ચાલુ છે પૈસા એક આબરૂ. એ ભાગનું શૂટિંગ અમુક ટાઈમે અધૂરું રાખવું પડે છે. એનું કારણ છે કે એક્ટરો ખૂટતા હોય છે. એક્ટર અમુક ટાઈમે પિક્ચરમાં જવાનું હોય કારણ કે વાઘુબાના છે, હરિબાના છે, પૂનતાજીને એટલે સેટિંગ પ્રમાણે આડાવાળા ભાગ અંદર લાવીએ છીએ. નકે રેગ્યુલર ચાલુ જ રહી પણ પિક્ચરનું શૂટિંગ કમ્પ્લીટ પટી જાય ને પછી રનિંગથી ભાગ હેઠી એમ તો કે હવે કે ગેપ નહીં પડે. ગેપ તો આપણે કહી દીધું ને ગેપ તો એ દાળ કહી દીધું. ગેપ નહીં પડે એમ કે ગમે તે ભાગ વચમાં આવશે.